મિત્રો, મારું નામ આયર શંભુભાઈ રાધુભાઈ છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં યુનિટ 1 ભારતના વારસા વિશે થોડીક ચર્ચા કરીશું। જેમાં સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું જેમાં ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે। ભારત પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે સંસ્કૃતમાં ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષતદ ભારત નામ ભારતીય યંત્ર સસ્તે, જેનો અર્થાંત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવાયું છે। ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવ્રત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે। પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશાઓમાં હિમાલયની ગિરિમાળાઓ એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે। આપણા દેશની સમુદ્રથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ। આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે। જેમ આપણે જોઈએ તેમ પહેલાંના સમયમાં કે જે ભારત દેશમાં બીજા દેશની પ્રજાઓ આવીને વસી અને સૌપ્રથમ તેણે કોઈ પણ ઉદ્યોગો સ્થાપ્યા કે કોઈ પણ ધંધા અર્થે ત્યાં ભારતમાં વસી હતી અને તે બીજા દેશની પ્રજાઓ તે પોતાનો વારસો કે કોઈ સંસ્કૃતિ, તેના આચાર વિચાર, તેના પહેરવેશ તે આપણા ભારત દેશમાં લઈને આવી અને તે બધા ભળી ગયા। પછી આપણે પ્રસ્તાવના પછી જોશું ભારતનું સ્થાન અને વિસ્તાર। વર્તમાન ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા। પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે। ભારતની વસ્તી આપણે જોઈએ તો સૌથી પહેલાં ચીનની અને બીજા ક્રમે વસ્તીમાં ભારતનો નંબર આવે છે। પછી આપણે જોઈશું વૈવિધ્યસભર વારસો। વૈવિધ્યસભર વારસો એટલે કે જે અલગ અલગ કોઈ પણ વારસો હોય કે જે આપણને મળ્યો હોય। ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે। ભારતીય સંસ્કૃતિમાં શાંતિપ્રિય અને વેપારી રહી છે। ભારતીય સંસ્કૃતિમાંથી સત્યચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે। જેમ આપણે જોઈએ તેમ ભારત દેશ આપણો શાંતિપ્રિય દેશ છે કે જેની પ્રજા શાંતિપ્રિય છે। પોતાની રીતે ધંધા અર્થે કે કોઈ પણ તે પોતાની રીતે જ કાર્યો કરતી હોય છે અને આનંદનો અનુભવ પ્રાપ્ત ભારત દેશમાંથી આપણને થાય છે। આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધિ બની તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે। ભારત દેશમાં જે બીજા દેશોમાંથી વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી આપણે ભારત દેશ ગર્વ લઈ શકીએ। જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિશક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે। ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે। તેમના ધર્મ, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા। આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું કે જે દાખલા તરીકે આપણે જોઈએ તો જે બીજા દેશોમાંથી જે પ્રજા આવીને ભારતમાં ધંધા અર્થે કે વસી તેની શાસન શૈલી, ભાષા, કલા, ચિત્રો, બોલી, પહેરવેશ, રીત રિવાજો તે દરેકનું અલગ અલગ હોય છે કે જે ભારતની પ્રજા છે તેનાથી અલગ, તેનાથી ચડિયાતી કે કોઈ પણ રીતે આપણે તેને અલગ રીતે જોઈ શકીએ છીએ, જેની સંસ્કૃતિ, ભાષા તેવી જ રીતના। તેના પછી જોશું સંસ્કૃતિનો અર્થ। સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ
રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. સંસ્કૃતિ એટલે કે જે વ્યક્તિ પોતાની જીવન જીવવાની રીત, કે જે તે કઈ રીતે વ્યક્તિ પોતાનું જીવન જીવી રહ્યો છે, કઈ રીતે તે જીવનમાં ઉપયોગી કરી શકે છે, તેવી રીતના તે દરેકની સંસ્કૃતિ અલગ અલગ હોય છે અને દરેકની રીત રિવાજો પણ જુદા જુદા હોય છે. પછી તેના પછી જોઈશું ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવવાના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચી શકીએ અને સમજીશું. તેમાં સૌથી પહેલાં ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો છે ભારતનો સાંસ્કૃતિક વારસો. તો તેમાં આજે આપણે ભારતના પ્રાકૃતિક વારસા વિશે સમજીશું. પ્રકૃતિ એટલે કે તમે બધા જાણતા જ હશો કે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રકૃતિનો વારસો. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. જેમ ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આ બધું આપણે જોઈએ તો તે ભારતનો પ્રાકૃતિક વારસો છે કે જે આપણને વારસામાં મળેલી ભેટ છે. તો આપણે અત્યારે જ દાખલા તરીકે જોઈએ કે જે ઋતુઓ ચેન્જ થઈ જ ઋતુઓનું જે ચક્ર છે ચેન્જ થઈ રહ્યું છે કે શિયાળો, ઉનાળો, ચોમાસું, તે આપણને પ્રાકૃતિક વારસા તરીકે મળેલી ભેટ છે કે જે વર્ષાઋતુ કે જે પોતાની રીતે ઋતુચક્રમાં ફેરવાઈ રહ્યું છે. તે ત્રણેય ઋતુઓ પોતાની રીતે જે ફેરવાઈ રહી છે ચક્રમાં, તે આપણનો પ્રાકૃતિક વારસો છે. પછી આપણે જોઈએ તો કે જે ઝરણાઓ, નદીઓ, સાગરો, લાંબા દરિયા કિનારાઓ કે જે આપણને નદીઓ દ્વારા કે જે આપણને પાણી મળી શકે છે કે બારોમાસ આપણને પાણી મળી શકે છે અને ઉપયોગી બની શકે છે. જે પ્રકૃતિ તરફથી મળેલી આ બધી ભેટો છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતકથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે કે જે આપણે પ્રાકૃતિક વારસામાં મળેલી આ બધી ભેટો છે. પછી તેમજ ભારતના પ્રાકૃતિક વારસામાં જ આપણે તેના પેટા મુદ્દાઓ જોઈશું કે જે ભૂમિ દ્રશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે હિમાલય પર્વત એક ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા હોય છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. આપણે ભૂમિ દ્રશ્યમાં જોઈએ તો જે ભૂમિ મોટા મોટા પહાડો કે હોય છે ત્યાં ઝરણાઓ વહેતા હોય છે. પછી ત્યાં અલગ અલગ જાતની જે વનસ્પતિઓ થતી હોય છે કે જે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. ખનિજો પણ વધારે જોવા મળે છે. તેમજ જોઈએ તો આપણે અત્યારે જોઈએ તો કચ્છમાં લિગ્નાઇટ કોલસાની ખાણ એ આપણે ખનિજ તરીકે ઓળખી શકીએ છીએ કે જે આપણે પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. અલગ અલગ જાતના પશુ પંખીઓ પણ જોવા મળે છે જંગલોમાં. પછી જોશું નદીઓ. નદીઓમાં આપણે પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે.
પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણે જોઈએ છીએ કે જે નદીઓ વિના તો પાણી ઉપલબ્ધ થઈ શકે તે શક્ય જ નથી. તેથી જ તે આપણે કોઈ પણ ખેતી માટે પણ અત્યારે નદીઓનો પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ. નર્મદા નદી છે જે અલગ અલગ જુદા જુદા ગામડાઓમાં જે પાણી પહોંચાડે છે. પછી જોઈશું વનસ્પતિ જીવન. વનસ્પતિ જીવનમાં ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે કે જે આપણી ભારતીય પ્રજા છે તે પર્યાવરણને પ્રેમ કરે છે અને જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા ધૂપ દીપ કરવામાં આવે છે. વટ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિ ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બહેડા, કુંવરપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિષાદા, જોઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ આપણે જોઈએ તો કે ભારતની પ્રજા છે તે પ્રાણી પ્રેમી, પુષ્પ પ્રેમી તે સૌથી વધારે જોવા મળે છે. ભારતની પ્રજા પશુ પક્ષીઓને પણ તેટલો જ પ્રેમ કરે છે અને પ્રાણીઓને પણ એટલો જ પ્રેમ કરે છે. પછી જોઈશું વન્યજીવન. વન્યજીવનમાં પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાથી સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ભો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણે જોઈએ છીએ કે જેટલા દેવી દેવતાઓ કે માતાજીઓને પણ ધાર્મિક માન્યતાઓના રીતે વન્યજીવોને સ્થાન આપવામાં આવ્યું છે. અને સિંહ તે ગીરના જંગલોમાં જ માત્ર જોવા મળે છે. ભારત દેશમાં ગાયને દરેક ઘરોમાં આંગણે બાંધવામાં આવે છે, જેને ગાયને લોકો સૌથી વધારે પ્રેમ કરે છે. તેવી જ રીતે ભારતના લોકો સૌથી વધારે પશુ પક્ષીઓ અને પ્રાણીઓને પણ પ્રેમ કરે છે. આ આપણે જોયું તે ભારતનો પ્રાકૃતિક વારસો છે. અસ્તુ.